लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પેલા ક્યારનો જો મોટો હું તને કેમ બેઠો? એટલે ભાઈ હા એમ એવું હે ને કે દુનિયામાં કોઈ માણસો પર ભરોસો નથી થાય. કા પણ કાલ સાંજનો લગ્નમાં ગયો હતો ને પાછો આવતો તો એક ડોશીમાં હાલીને જાતા હતા. બરાબર. મને એમ થયું કે લેને આગળ સુધી લેતા જાઉં પહોંચી જાય. એ તો સારું જ કહેવાય ને, સારું જ કામ કર્યું. એમાં શું થઈ ગયું? તો થોડી વાર પછી જોયું તો સ્ટોરી લગાવેલ હતી માણસોમાં, હા પ્રેમ કે ઉંમર નથી જોતો. હવે સવારથી મેસેજ આવે યાર, કોંગ્રેચ્યુલેશન ભાઈ, કોંગ્રેચ્યુલેશન. જો ભાઈ દુનિયામાં જો નામ બનાવવું હોય, સારા પૈસા કમાવા હોય ને તો દિલનું કરો, દિલનું. બાકી તો એને શિખામણી દ્વારા ઘણા બધા રખશે એને લાત મારીને ને બગાડી દે, બગાડી. એલા કાકા શું અહીંયા બેઠા હો? એટલે તારો માગો લઈને ગયો તો પણ ના પાડી દીધી. લગભગ હવે ઘર ઘેણું કરવું પડશે. એમાં હું મૂંઝાવાનું હે બુડું? આશા અમર હે ને. એ પ્રેમા ભાઈ ની આશા જ ના પાડી. કલેજા ભાઈ એના ઘરવાળા જ નથી માનતા લગ્ન માટે. કેમ? એના ઘરવાળા એમ કે હે કે છોકરો કાળો હે ને તો એના છોકરા કાળા જ ચાહે. છોકરી તારે લગ્ન કરવા માટે તૈયાર છે? આ છોકરી તો તૈયાર જ છે. તો હવે શું કરીશ? હવે મારા કને એક આઈડિયો છે. શું? હમણાં હોળી આવશે ને હા તો એને કલર લગાવવાના બાને હે ને સેતો પૂરી નાખી. મગજ મારી જ પૂરી થઈ જાય ને. ભાઈ ભગવાનના નામ ઉપર કઈક આપો ને. ગરીબ છું, મારી ઘરે કાંઈ નથી, ખાલી ગાળું હોય આપો. એલા એ હા મારા પૈસા લાવ. આવી રીતે પૈસા માંગવાનો હોય? હા તો કેવી રીતે માંગવાનો હોય? અહીંયા બેસ, અહીંયા બેસી જા. જો હા. હું તારે ઘરે આવું પૈસા માંગવાનો. જો હા 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 બહુ બરોબર હવે. હા એમ. હા મને આવડી ગયું. હવે તું જા, એવી રીતે પૈસા માંગવાનો. એલા એ બસ બસ, હાલે તારા પૈસા લે લે. એલા હું મોટા ઉપાધિમાં બેઠો. સટ્ટામાં 1.5 લાખ રૂપિયા હારી ગયો હું. એમાં હું મુજાસ? એ તો પછી કવર કરી લેશો. કવર કરવામાં જ 1.5 લાખ દીધા, નકર તો 1500 માં જ પતતો હતો. હે મોટા, હા માણસો એમ કહેતા કે ધીરજના ફળ મીઠા હોય છે. તો વાત તો સાચી. આપણે જે કહેતા કે ધીરજનું ફળ મીઠું હોય. હા તો મને તો 25 વર્ષ છે, હા હજી મારો ફળ કેમ ન મળ્યો? કદાચ એવું હોય તારા માટે ડાયરેક્ટ ભગવાન જ્યુસ મોકલાવે. હા હા જ્યુસ બનાવતા હોય, વાર લાગે.